નમસ્તે, પ્રણામ, જય શ્રી કૃષ્ણ। આજે હું એક કૃષ્ણ ભગવાનનો ફોટો બનાવું છું બ્લેક એન્ડ વ્હાઇટમાં। જો પહેલાં મેં એક પેન્સિલ વર્ક કરેલું, થોડો થોડો કલર મેં પૂરેલો હતો, તો અત્યારે હાલ મેં ડ્રોઈંગ કરું છું અત્યારે। તો બ્લેક એન્ડ વ્હાઇટમાં પોઝ બનાવું છું અત્યારે હાલમાં। પછી હું કલરનો બંદોબસ્ત થવાના કારણે મને હું પછી કલરમાં ફોરવર્ડ કરીશ, એક ફૂલ ટોન બનાવીશ। પછી અત્યારે હાલમાં હાફ ફૂલ ટોન બનાવું છું, જે બ્લેક એન્ડ વ્હાઇટ પોઝ છે। કોઈ પણ પેઇન્ટિંગ બનાવતા પહેલાં શીખવું જરૂરી છે, પહેલાં વિચારી લેવું જરૂરી છે। કારણ કે આપણને કયું પેઇન્ટિંગ બનાવતા જઈએ અને કયું પેઇન્ટિંગ બની જાય છે, એ કલાનો જે ઉદ્ભવ, કલાનો જે જન્મ, કઈ રીતે કલાનો જન્મ થઈ જાય છે એ ખબર જ નહીં પડતી। પણ પોતાના વિચારના અનુસંધાને કારણે એ કયા પોઝ બની જાય, કયું કલાનો જન્મ થઈ જાય, કઈ કલાનો જન્મ થઈ જાય, એ પણ એક વાસ્તવિકતા છે। મતલબ વાસ્તવિકતા એટલે કોઈ અન્ય કારણ છે, અન્ય કારણો હોવાના કારણે કદાચ અન્ય બી એના બની જાય। મારા બનાવવાનું હતું ડ્રોઈંગ, પણ બીજું બની જાય, એ ધ્યાન આપીને આપણે ડ્રોઈંગ બનાવવું પડતું હોય છે। ઘણી વખતે મારે બીજા પેઇન્ટિંગ બનાવવાના, જે કે હું આ બનાવવા માગું છું, જે આ ડ્રોઈંગ બનાવવા માગું છું, પણ હકીકતમાં એ ડ્રોઈંગ બનતું નથી, જે વિચારીએ છીએ બનતું નથી, બીજા કોઈ ડ્રોઈંગો બની જાય છે। આજે સિવિલ હોસ્પિટલમાં ગયો હતો દવા કરવા માટે, હમણાં થોડો ટાઈમ થયો, હમણાં જ આવ્યો, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ। દવા પહેલાં કરાવી જરૂરી છે, એટલે હું આજે લેટ પડ્યો। મારી પાસે કોઈ મોબાઈલ સ્ટેન્ડ જ નથી, નહીં તો હું ઘણા બધા વિડીયો બનાવીને તમને દર્શાવત કે આ રીતે ડ્રોઈંગ બનતું હોય છે, અને આ રીતે ડ્રોઈંગ બનાવું છું હું। મારા ડ્રોઈંગો કંઈ ને કંઈક જાહેર કરતા હોય છે, કંઈ ને કંઈ બોલતું ડ્રોઈંગ હોય છે। કોઈ ને કોઈ ડ્રોઈંગ બોલતું જ હોય છે, એવું મારા ડ્રોઈંગો છે, એ ટાઈપના ડ્રોઈંગો છે। ડ્રોઈંગને ખરેખર સમજવું જરૂરી છે, ડ્રોઈંગ શું કહે છે, ફોટા શું કહે છે, શું નહીં।
જે ઓરિજિનલ કન્ટેન્ટ બનાવતા હોય છે એ લોકોને ઘણી બધી તકલીફો સહન કરવી પડતી હોય છે, કારણ કે સાચા વ્યક્તિ છે અને એ લોકોના સાચા ડ્રોઈંગો હોય છે અને સાચા ક્રિએટર છે અને સાચા વ્યક્તિઓ છે, એમના કન્ટેન્ટ સાચા હોય છે, એના હિસાબે એ લોકોને ઘણી બધી તકલીફો પડતી હોય છે. હું વધારે ધ્યાન આપું છું મારા કામ ઉપર. હું કોઈ લોભ કે મારા મગજમાં કોઈ લોભ છે નહીં. મને અત્યારે હાલમાં પૈસાની તો સખત જરૂર છે મારે, પણ હું કોઈ લોભ નહીં રાખતો. અને હકીકતમાં હું દરેક વ્યક્તિઓને સમજાવું છું, દરેક સરની ઓફિસ અને કોઈ બી કર્મચારીઓને, બધી સાચા વ્યક્તિઓને પેમેન્ટ મહેનતાણું મળે એ મહત્ત્વ દર્શાવું છું. તાકી ભવિષ્યમાં એ લોકોનું ભવિષ્ય, સાચા વ્યક્તિ, સાચા ક્રિએટરનું ભવિષ્ય તમારા હાથમાં હોય છે. થોડું ઘણું બન્યું છે તો એ તમને દર્શાવું છું. સાચા ક્રિએટરનું ભવિષ્ય તમારા હાથમાં હોય છે સર, અને એના દ્વારા
આજે ડિસ્પ્લે તૂટી ગઈ છે મારી, તો જે પાછળનો જે વિડીયો અપલોડ થતો નથી, તો અત્યારે હાલમાં હું આગળનો જે ફ્રન્ટ વિડીયો એ મેં ચાલુ કર્યું છે. તો આ રીતે મેં ડ્રોઈંગ બનાવ્યું છે અત્યારે હાલમાં. હવે આનું જે લગાવવા માટેનું મારી કોઈ જરૂરિયાત મુજબ વસ્તુ નથી અત્યારે જે કાગળ ન ચીપકાઈ શકે. આ બ્રહ્માંડ છે અને બ્રહ્માંડની અંદર દરિયા પાણી એકબીજાની સાથે રમે છે. દેવીઓ બહેનો સતયુગની જે બહેનો હતી, સતયુગમાં જે બહેનો હોય એ મેં ડ્રોઈંગ બનાવ્યું છે અત્યારે હાલમાં. એ પોતાની મોજ મસ્તીમાં છે. એ દ્રશ્ય મેં બનાવ્યું છે અત્યારે હાલમાં. A4 કાગળ છે, A4 સાઈઝનો, અને 0 સાઈઝનું આ કાગળ છે. વધારે પાણી વધારે નાખવાથી કાગળ બગડી જાય અને એનું જે ડ્રોઈંગ પણ બગડી જાય, એનો ઉઠાવ પણ જલ્દી આવી ના શકે. એટલે પાણી હંમેશા માટે એના કલર પ્રમાણે જ એનો ઉપયોગ થતો હોય છે. એકદમ આ લૂઝ કાગળમાં પેઇન્ટિંગ કરવું એટલે રમત વાત નથી. જેનો હાથ પડી ગયો એ જ ડ્રોઈંગ કરી શકે છે લૂઝ કાગળમાં, બાકી તો ઇમ્પોસિબલ. આ કાગળ હંમેશા માટે આ કાગળનો ઉપયોગ વધારે ખાસ પડતો ઝેરોક્ષમાં કામ આવતો હોય છે આ કાગળ. અને જો વેસ્ટમાં પડી ચૂકેલા કાગળ હોય એ કાગળમાં મેં આ ડ્રોઈંગ બનાવું છું સર. જે વેસ્ટમાં પડી ચૂકેલા કાગળ હોય ને એ કાગળનો મેં આ વિડીયો બનાવ્યો છે. એ વિડીયોમાં એ કાગળનો હું ઉપયોગ કરું છું અને એ કાગળમાં ડ્રોઈંગ બનાવું છું આ બધા.
એક વખત પડી જાય ને, એક વખત કાગળ ભીનો થઈ જાય એની ઉપર વધારે આ બ્રશનો ઉપયોગ ના કરાય, કારણ કે આ કાગળ એકદમ લૂઝ હોવાના કારણે કાગળ બગડી જાય છે. હવે આ કાગળનું ડ્રોઈંગ પતી ગયું છે મોટા ભાગે. હવે અહીંયા એક આ સુકાયા પછી હું આ ડ્રોઈંગ બનાવીશ ફરીવાર.